क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવા અંગે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। મહાકુંભમાં મમતા કુલકર્ણીએ સંન્યાસ ધારણ કર્યો હતો અને મહામંડલેશ્વર તેમને બનાવ્યા હતા, એ અંગે વિરોધ યથાવત છે। હવે ગીર સોમનાથથી મહામંડલેશ્વર બજરંગદાસ બાપુએ વિરોધ નોંધાવ્યો। કેન્દ્ર અખાડાએ કોઈપણ વિધિ વગર મહામંડલેશ્વર બનાવ્યા, બજરંગદાસ બાપુએ આ નિવેદન આપ્યું છે। સાથે જ તેમનું કહેવું છે કે મમતા કુલકર્ણી દુબઈ જેલમાં હતી અને ડ્રગ્સ કેસમાં ફસાઈ હતી। 2 વર્ષ શિષ્ય બનાવો, તપસ્યા કરાવો, પછી મહામંડલેશ્વર બનાવો તેવું નિવેદન બજરંગદાસ બાપુએ આપ્યું। મહામંડલેશ્વરનું પદ સોના અને હીરા જેવું કિંમતી છે। મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદથી દૂર કરવામાં આવે એવી માંગ પણ બજરંગદાસ બાપુએ કરી છે। हमारे उदासी पंचायत एक बड़ा खड़े में पात्र बिना दीक्षा देते नहीं, जाति बिना दीक्षा देते नहीं है। हम लोग जल्दी महामंडलेश्वर बनाते भी नहीं है। इस बात का मैं ममता खिलौनी को जल्दी से जल्दी महामंडलेश्वर से बाहर करे और किसी को भी ऐसे जल्दी महामंडलेश्वर न बनावे, ये मेरा निवेदन है। श्रीमंत जूना खेड़ा को और किनेड़ा खेड़ा को ऐसे मत करो। दुकानदारी चलाओगे तो हमारा सनातन धर्म बदनाम होता है।